ધૃતરાષ્ટ્ર રાજા સંજયને પૂછે છે, હે સંજય, ધર્મના ક્ષેત્ર બુદ્ધ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી ભેગા થયેલા મારા પુત્રો વગેરે તેમજ પાંડવોએ પણ શું કર્યું? સંજય કહે છે, તે સમયમાં રાજા દુર્યોધન વ્યૂહરચનાથી ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈને જ આચાર્ય દ્રોણ ગુરુની પાસે જઈને વચન બોલવા લાગ્યો. હે આચાર્ય, આપના બુદ્ધિવાન શિષ્ય દ્રુપદ પુત્ર દુષ્ટદ્યુમને વ્યૂહરચનાથી ગોઠવેલી પાંડુ પુત્રની આ મોટી સેનાને આપ જુઓ, નિહાળો. આ યુદ્ધ વ્યૂહમાં ભીમ તથા અર્જુન સમાન શૂર મહાધનુર્ધર ઊભા છે. યુયુધાન છે, વિરાટ છે, મહારથી દ્રુપદ છે. ધૃષ્ટકેતુ છે, ચેકિતાન છે, વીર્યવાન કાશીરાજ છે, પુરુજિત છે, કુંતી ભોજ છે અને શિવી નરેશ નરપુંગવ છે. અહીં આ યુદ્ધ વ્યૂહમાં પરાક્રમી યુદ્ધામન્યુ પણ છે, વીર્યવાન ઉત્તમોજા પણ છે, સુભદ્રાનો પુત્ર અભિમન્યુ પણ છે, દ્રૌપદીના 5 પુત્રો પણ છે અને આ સૌના સૌ મહારથી છે. अस्माकं तु विशिष्टाये तान् निबोध द्विजोत्तम नायकामं सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते. હે દ્વિજોત્તમ આચાર્ય, હવે આપણા સૈન્યમાં જે મુખ્ય યોદ્ધાઓ છે તેઓને આપ જાણી લો અને તે મારી સેનાના નાયકો તમારી જાણ માટે તમને કહી બતાવું છું. દુર્યોધન ગુરુ દ્રોણને પોતાની સેના વિશે કહે છે, એક તો આપ દ્રોણ ગુરુ, બીજા ભીષ્મ પિતા તથા કર્ણ અને યુદ્ધમાં જય મેળવનારા આ કૃપાચાર્ય તથા અશ્વત્થામા, વિકર્ણ તેમજ સોમદત્તનો પુત્ર જયદ્રથ. દુર્યોધન ગુરુ દ્રોણને પોતાની સેના વિશે કહે છે, આ સિવાયના બીજા પણ શૂરવીરો છે કે જેઓ મારા માટે પોતાના જીવનનો પણ ત્યાગ કરનારા છે અને તે સઘળા અનેક શસ્ત્ર અને પ્રહાર કરવાના સાધનોવાળા તેમજ યુદ્ધ કરવામાં અતિ નિપુણતાવાળા છે. દુર્યોધન ગુરુ દ્રોણને કહે છે, અમારી સેના અપરિમિત છે અને તે ભીષ્મ પિતામહ દ્વારા સુરક્ષિત છે, જ્યારે આ પાંડવોની સેના સીમિત છે અને તે ભીમ દ્વારા સુરક્ષિત છે. માટે તમે બધાય સર્વ વ્યૂહ રચનાઓના પ્રવેશ માર્ગમાં યથાયોગ્ય વિભાગ પ્રમાણે સાવધાન ઊભા રહીને ચો તરફથી એક ભીષ્મ પિતાનું જ સર્વ પ્રકારે રક્ષણ કરો. તે સમયમાં મહાપ્રતાપી કુરુવૃદ્ધ ભીષ્મ પિતામહે દુર્યોધન માટે હર્ષ ઉપજાવતા સિંહનાદ જેવી ઉચ્ચ સ્વરથી ભયંકર ગર્જના કરીને પોતાનો શંખ વગાડ્યો. શંખ, ભેરિયો, મૃદંગ, નગારા તેમજ રણશિંગા વગેરે એકદમ વાગવા લાગ્યા અને તે નાદ અતિશય ભયંકર થયો.
ત્યાર પછી શ્વેત અશ્વોથી જોડાયેલા ભવ્ય રથમાં સ્થિત થયેલા માધવ અને પાંડવ પુત્ર દ્વારા પોતપોતાના દિવ્ય શંખો વગાડવામાં આવ્યા. ભગવાન ઋષિકેશે પોતાનો પાંચજન્ય શંખ વગાડ્યો. ધનંજયે તેનો દેવદત્ત શંખ વગાડ્યો અને ભયંકર કાર્યો કરનાર અને વિશાળ ઉદરવાળા ભીમે તેનો મહાન પૌંડ્ર શંખ વગાડ્યો. રાજા કુંતીપુત્ર યુધિષ્ઠિરે અનંત વિજય નામના શંખને વગાડ્યો. નકુલ અને સહદેવે પણ અનુક્રમે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખો વગાડ્યા. કાશીરાજ પરમ ધનુર્ધર મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમન, વિરાટ અને અપરાજિત સાત્યકીએ પણ તેમના શંખો વગાડ્યા. હે પૃથ્વીપતિ, દ્રુપદ તથા દ્રૌપદીના પુત્રો અને મહાબાહુ સૌભદ્ર, આ સર્વેએ પોતપોતાના શંખો વેગથી વગાડ્યા. આટલા બધા શંખોનો તે મહાઘોષ આકાશ અને પૃથ્વીને ગજાવતો હતો અને ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદય ચીરી નાખે એવો હતો. ત્યારે હનુમાનનો ધ્વજ ધારણ કરનાર પાંડવે યુદ્ધ શરૂ થતું જોઈને ધૃતરાષ્ટ્રના પુત્રોને સજ્જ થયેલા જોયા અને પોતાનું ધનુષ ઉપાડ્યું. અર્જુન બોલ્યા, હે અચ્યુત, મારો રથ બંને સેનાઓ વચ્ચે લઈ જાઓ. જેથી હું આ લડવા ઈચ્છુક તૈયાર થયેલા યોદ્ધાઓને જોઈ શકું કે જેમની સાથે આ યુદ્ધમાં મારે લડવાનું છે. હું એ સર્વેને જોવા ઈચ્છું છું જે અહીં ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિ પુત્રનું પ્રિય કરવા ઈચ્છતા યુદ્ધમાં આવ્યા છે. સંજય બોલ્યા, હે ભરતવંશી, ગુડાકેશ દ્વારા આમ કહેવાયા પછી ઋષિકેશ શ્રેષ્ઠ રથને બંને સેનાઓની વચ્ચે લઈ ગયા. ભીષ્મ, દ્રોણ આદિ અને બધા રાજાઓ સમક્ષ તેમણે કહ્યું, હે પાર્થ, જુઓ આ એકઠા થયેલા કુરુવંશીઓને. ત્યાં પાર્થે બંને પક્ષના સૈન્યોમાં ઉભેલા વડીલો, દાદાઓ, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો તેમજ મિત્રોને જોયા. તેમજ બંને પક્ષની સેનાઓમાં રહેલા સસરાઓને અને મિત્રોને પણ જોયા. આ રીતે તે કુંતીપુત્ર ત્યાં યુદ્ધમાં ઉપસ્થિત રહેલા સમગ્ર બંધુઓને જોઈને અત્યંત કરુણાથી વ્યાકુળ થયેલા અને શોક કરતા અર્જુને આ વચન કહ્યા, હે કૃષ્ણ, યુદ્ધ કરવાની ઈચ્છાથી અહીં એકઠા થયેલા આ સ્વજનોને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે અને મારું મોઢું સુકાઈ રહ્યું છે. મારા શરીરમાં કંપારી છૂટી રહી છે અને રૂવાડા ઊભા થઈ ગયા છે. ગાંડીઓ હાથમાંથી સરકે છે, ચામડી બળે છે, હું ઊભો રહી શકતો નથી અને મારું મન ભટકે છે. હે કેશવ, મને ચારે બાજુ અમંગળ ચિહ્નો દેખાઈ રહ્યા છે. યુદ્ધમાં મારા સ્વજનો મારીને મને કોઈ કલ્યાણ થતું હોય તેમ જણાતું નથી.
હે કૃષ્ણ, મારે ન તો વિજય જોઈએ છે ન તો રાજ્યના સુખોની કામના છે. હે ગોવિંદ, અમારે એવા રાજ્યનું શું કામ, એવા ભોગો અને જીવનનું પણ શું પ્રયોજન? અમારે જેના માટે રાજ્ય, ભોગ અને સુખોની ઈચ્છા છે, તે જ બધા લોકો અહીં યુદ્ધમાં પોતાના પ્રાણ અને ધનની આશા છોડીને ઊભા છે. સામે પક્ષે ગુરુજનો, પિતૃઓ, પુત્રો તથા દાદાઓ, મામાઓ, સસરાઓ, પૌત્રો, શાળાઓ અને અન્ય સગા સંબંધીઓ પણ છે. હે મધુસૂદન, ભલે તેઓ મને મારી નાખે તો પણ હું તેમને મારવા ઈચ્છતો નથી. પૃથ્વીની તો વાત જ શું કરવી, ત્રણેય લોકના રાજ્ય માટે પણ હું તેમની હત્યા કરવા તૈયાર નથી. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શું પ્રસન્નતા થશે? આવા આતતાઈઓને મારીને તો અમને માત્ર પાપ જ લાગશે. તેથી હે માધવ, પોતાના જ બાંધવ એવા ધૃતરાષ્ટ્રના પુત્રોને હણવા અમારા માટે યોગ્ય નથી. કારણ કે પોતાના જ સ્વજનોને મારીને અમે કેવી રીતે સુખી થઈ શકીએ? લોભને કારણે જેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, તેવા આ લોકો ભલે કુળના નાશથી થતા દોષને અને મિત્રો સાથે દ્રોહ કરવાના પાપને જોતા નથી. પરંતુ હે જનાર્દન, કુળના નાશથી થતા દોષને સ્પષ્ટ જોનારા અમે લોકોએ આ પાપથી શા માટે બચવું ના જોઈએ? કુળનો નાશ થવાથી સનાતન કુળ ધર્મો નાશ પામે છે અને ધર્મોનો નાશ થવાથી સમગ્ર કુળમાં પાપ ફેલાઈ જાય છે. હે કૃષ્ણ, પાપ વધી જવાને કારણે કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે. અને હે વાર્ષ્ણેય, સ્ત્રીઓ દૂષિત થતા વર્ણ સંકર પ્રજા ઉત્પન્ન થાય છે. વર્ણ સંકર સંતાનો કુળ ઘાતકોને અને કુળને નરકમાં લઈ જવા વાળા બને છે. શ્રાદ્ધ, પિંડ અને તર્પણની ક્રિયા લુપ્ત થવાથી તેમના પિતૃઓ પણ અધોગતિ પામે છે. વર્ણશંકર પેદા કરનારા આ દોષોને કારણે કુળ ઘાતકોના સનાતન કુળ ધર્મો અને જાતિ ધર્મો નાશ પામે છે. હે જનાર્દન, જેમના કુળ ધર્મનો નાશ થયો હોય છે તેવા મનુષ્યનો અનંત કાળ સુધી નરકમાં વાસ થાય છે, એવું અમે સાંભળતા આવ્યા છીએ. હે જનાર્દન, જેમના કુળ ધર્મનો નાશ થયો હોય છે તેવા મનુષ્યનો અનંત કાળ સુધી નરકમાં વાસ થાય છે, એવું અમે સાંભળતા આવ્યા છીએ. અરે રે, કેવો દુઃખનો વિષય છે કે રાજ્યના લોભ અને સુખની લાલચમાં અમે પોતાના જ સ્વજનોને મારીને મોટું પાપ
કરવા તૈયાર થયા છીએ. જો પ્રતિકાર ન કરનાર અને શસ્ત્ર વગરના મને હાથમાં શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં મારી નાખે તો તે પણ મારા માટે વધારે કલ્યાણકારી ગણાશે. સંજય બોલ્યા. રણભૂમિમાં આ પ્રમાણે કહીને શોકથી વ્યાકુળ મનવાળા અર્જુને પોતાના ધનુષ્ય અને બાણ ત્યાગી દીધા અને રથના પાછલા ભાગમાં બેસી ગયા. આમ ઉપનિષદ બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ થયો.